ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે કંકળસ્યુતુ લોભેન પાઠમાં આગળ વધીએ. આપણે ત્યાં સુધી અભ્યાસ કર્યો હતો કે મુસાફર માર્ગમાંથી પસાર થતાં વાઘને જોવે છે. પ્રથમ તો એ સુવર્ણ કંકર ન લેવાનો વિચાર કરે છે, પરંતુ આપણે આગળ શ્લોક જોયો કે કોઈ પણ કાર્ય માટે અથવા તો ધનની પ્રાપ્તિ માટે સાહસ તો કરવું જ પડે એવો વિચાર કરી મુસાફર એ કંકર લેવાનું વિચારે છે. હવે છતાં પણ એ પોતાની ખાતરી કરવા માટે કે આ જે વાઘ છે એ સત્ય જ બોલે છે, એના માટે એ વાઘને બોલાવી અને વાઘ સાથે વાતચીત કરી અને ખાતરી કરવાનો પણ પ્રયત્ન કરે છે. હવે જે મુસાફર છે એ કહે છે, પ્રકાશમ બ્રુતે, મોટેથી કહે છે, કુત્ર તવ કંકણમ, કુત્ર એટલે કે ક્યાં, તવ એટલે કે તારું, કંકણમ એટલે કે કંકણ, હાથનું પહેરવાનું ગરેણું, ક્યાં છે તારું કંકણ. વ્યાઘ્રહ હસ્ત પ્રસાર્ય દર્શ્યતિ, વ્યાઘ્રહ એટલે કે વાઘ, હસ્તમ એટલે કે હાથ, પ્રસાર્ય એટલે કે પસારીને, દર્શ્યતિ એટલે કે બતાવે છે. વાઘ હાથ પસારીને બતાવે છે. વાઘે મુસાફરને ફસાવવા માટે પોતાના હાથમાં ઘરેણું રાખ્યું હતું, તો વાઘ એને આકર્ષિત કરવા માટે પોતાના હાથમાં ફસાયેલું ઘરેણું એ મુસાફરને બતાવે છે. ત્યારબાદ સંધિ છે પાંથો અવદત, કથમ મારાત્મકે તવઈ વિશ્વાસ, અર્થાત પાંથો અવદત, સંધિ થશે પાંથઃ વત્તા અવદત. પાંથઃ એટલે કે મુસાફર, અવદત એટલે કે બોલે છે. મુસાફર કહે છે, કથમ મારાત્મકે તવઈ વિશ્વાસ. હવે અહીં મુસાફર કહે છે કે તારા જેવા એટલે કે મારાત્મકે, જે જંગલી પશુ છે કે જે લોકોને મારીને ખાઈ જવાવાળો છે, એના ઉપર મારે કેવી રીતે વિશ્વાસ કરો. તવઈ વિશ્વાસ, કેવી રીતે વિશ્વાસ કરો. તો મુસાફર અહીં વાઘ પર વિશ્વાસ નથી કરતો અને આ વાક્ય બોલે છે. તો આ વિદ્યાર્થી મિત્રો ક્યારેક સંદર્ભમાં પણ પૂછાય છે, માત્ર કથમ મારાત્મકે તવઈ વિશ્વાસ, તો તમને હું એની પણ સમજૂતી આપીશ કે સંદર્ભ કેવી રીતે લખવો. તમે સંદર્ભમાં ઘણી વખત મૂંઝાવ છો કે બેન સંદર્ભ કેમ લખવાનો, કેવી રીતે લખવાનું સમજાતું નથી. તો હવે સંદર્ભમાં પણ ખાસ આપણે ધ્યાન રાખવું પડશે, કારણ કે 6 માર્ક્સના સંદર્ભ પૂછાય છે, તો એ પાઠ આધારિત જ વધારે હોય છે, તેથી આપણે એને પણ મહત્ત્વ આપશું. તો હવે અહીં મુસાફિર છે એ વાઘને કહે છે કે તારા જેવા જંગલી પશુ ઉપર, જે મારાત્મક, જે મારીને ખાય છે, તેના પર કેવી રીતે હું વિશ્વાસ મૂકું. વ્યાઘ્રહ ઉવાચ, વ્યાઘ્રહ એટલે વાઘ, ઉવાચ એટલે કે કહે છે, શુણુ રે પાંથ, શુણુ રે એટલે કે સાંભળ, પાંથ એટલે કે મુસાફર, હે મુસાફર સાંભળ. હવે અહીં વાઘ છે એ મુસાફરને પોતાની તરફ આકર્ષિત કરવા અને વિશ્વાસ અપાવવા એક બનાવેલી એટલે કે મનગળત વાર્તા કહે છે અને કહે છે, પ્રાગેવ યૌવન દશાયામ અહમ અતીવ દુર્વૃત્તમ આશમ. પ્રાગેવ આ એક સંધિ છે, વ્યંજન સંધિ છે, એ પણ આપણે જોશું. પ્રાગેવ જેનો વિગ્રહ આપણે કરશું પ્રાક વત્તા ઈવ, વ્યંજન સંધિ છે. કેવી રીતે બને છે તો અહીં તમે જુઓ છો, પ્રાગેવ સામાન્ય રીતે તમે સંધિ છૂટી પાડશો તો તમે કેવી રીતે પાડી નાખશો, પ્રાગ વત્તા ઈવ, પણ એવી રીતે નથી પાડવાની. અહીં વ્યંજન સંધિ છે. વ્યંજન સંધિ એટલે
કે જે ક ખ ગ મૂળાક્ષરો છે એના આધારે જે સંધિ થતી હોય એ નિયમ અનુસાર અહીં થઈ છે. હવે તમે અહીં જોઈ શકો છો કે આ આપણે 7મા 8મા ધોરણની અંદર આપણે જે વર્ણોને વિભાજિત કરવામાં આવે 5 વર્ણોને ઉચ્ચારણ સ્થાનના આધારે, જેમ કે ક ખ ગ ગ અંગ, આ 5 વર્ણો છે. હવે જે વર્ણનો સંધિમાં જે વર્ણનો ઉપયોગ થયો હોય આ વર્ગનો પ્રથમ વર્ણ સંધિમાં આવે છે. હવે અહીં પ્રાગેવ એટલે અહીંયા કને ગ શબ્દ છે, ગ અક્ષર છે, જે 5 વર્ણોની અંદર અહીંયા ત્રીજો સ્થાન છે. તો એ વર્ણનો એટલે કે એ વિભાગનો પ્રથમ અક્ષર ક એ અહીં સંધિ છૂટી પાડતા જણાશે. પ્રાક વત્તા ઇવ એટલે પ્રાગેવ એટલે કે બહુ જ ઘણા સમય પૂર્વે. યૌવન દશાયામ એટલે કે યુવા અવસ્થામાં. અહમ અતિવ દુર્વૃત્તઃ આશમ દુર્વૃત્તઃ એટલે કે ખૂબ જ દુરાચારી, અને અતિવ એટલે કે ખૂબ જ, આસમ એટલે કે હતો. હવે અહીં વાક શું કહે છે કે પ્રાગેવ ખૂબ જ ઘણા વર્ષો પહેલાં, યૌવન દશાયામ એટલે કે યુવા અવસ્થામાં હું ખૂબ જ દુરાચારી હતો. દુરાચારી એટલે કે જે લોકો ઉપર, મનુષ્ય ઉપર અત્યાચાર કરતા હોય એ લોકોને દુરાચાર, એટલે આ વાઘ હતો એ ખૂબ જ દુરાચારી અને લોકોને પરેશાન કરતો હતો. ત્યાર પછી અનેક ગો મનુષ્યાણામ વધાત મે પુત્રાહ મૃતાહ દારાશ્ચ. અનેક એટલે કે ઘણા બધા, અનેક ગો એટલે કે ગાય, માનુષાણામ એટલે કે મનુષ્યનો, વધાત એટલે કે મારી નાખવું. વધાત એ પંચમી વિભક્તિ છે. વધાત વધ કરવો, અહીં વધાત પંચમી વિભક્તિ એક વચનનો ઉપયોગ થયો છે. અનેક ગાયો અને મનુષ્યનો મેં વધ કરેલો. મેં પુત્રાહ મૃતા દારાશ્ચ, આથી મારા પુત્રો અને દારા એટલે કે પત્ની, અને મારા પુત્રો અને પત્ની પણ મૃત્યુ પામી. હવે અહીં વાત શું કહે છે કે હું યુવા અવસ્થામાં ખૂબ જ દુરાચારી હતો, અને આ કારણે મેં અનેક ગાયો અને મનુષ્યોને હણી નાખ્યા, અને જેના ફળ સ્વરૂપ મારી પત્ની અને મારા પુત્રો પણ મૃત્યુ પામ્યા છે. હવે આગળ વાક કહે છે વંશહીન ચાહમ જાતઃ. વંશહીન ચાહમ પણ સંધિ છે. ચાહમ એટલે એની સંધિ થશે ચ વત્તા અહમ. વંશહીન ચાહમ જાતઃ, આથી હું, ચ વત્તા અહમ, આથી હું પણ વંશહીન થઈ ગયો છું. વંશહીન એટલે કે જેના કોઈ પણ બાળકો જીવિત ન હોય, કે જેનો વંશ વેલો આગળ ન વધી શકતું હોય, એને વંશહીન કહેવામાં આવે. એટલે કે અહીં વાઘ છે એ પોતાના આખા પરિવારને, કુટુંબને ગુમાવી બેઠો છે. તતઃ કેનચિદ ધર્મ કર્મેણ અહમ ઉપદિષ્ટ. પછી કોઈક, કેનચિદ કર્મેણ એટલે કે કોઈ ધાર્મિક કર્મ કરે એમણે, અહમ ઉપદિષ્ટ તેમણે મને ઉપદેશ આપ્યો. ઉપદિષ્ટ એટલે કે ઉપદેશ આપ્યો. હવે અહીં વાઘ છે ખૂબ જ દુરાચારી છે, એટલે કે એને આ પરિસ્થિતિમાં કોઈ ધાર્મિક એટલે કે કોઈક ધર્મ કરતી હોય એવી વ્યક્તિએ એને ઉપદેશ આપ્યો એવું વાઘ જણાવે છે. તેમણે શું કહ્યું? તો તેમણે કહ્યું દાન ધર્મ ચરતું એટલે કે દાન ધર્મ કરો. ભવનીતિ તમે દાન ધર્મ કરો. કોને કહે છે? તો કે વાઘને, કારણ કે એણે ખૂબ જ ખરાબ કામો કર્યા છે, અનેક લોકો ઉપર અત્યાચાર કર્યા છે, એટલે તમે હવે દાન ધર્મ કરો. તદ ઉપદેશાત ઇદાનીમ અહમ સ્નાનશીલ દાતા વૃદ્ધ ગલિત નકદંત ન કથમ વિશ્વાસ ભૂમિ. તદ ઉપદેશાત
અહીં પણ સંધિ છે તત ઉપદેશાત, એટલે તત ઉપદેશાત ઇદાનીમ, તેમના ઉપદેશથી અત્યારે હું સ્નાનશીલઃ, સ્નાનશીલઃ એટલે કે સ્નાનથી પવિત્ર થયેલો. એટલે વાઘ શું કહે છે કે પહેલાં તો મેં ઘણા બધા પાપો કર્યા, અત્યાચાર કર્યા, અને જેના લીધે મારા પુત્રો અને પત્ની મેં ગુમાવી બેઠા છે, પણ મને કોઈ ધાર્મિક વ્યક્તિએ જે ઉપદેશ આપ્યો જેના લીધે મેં આ ધર્મ અપનાવ્યો છે. અત્યારે હું સ્નાનશીલ એટલે કે સ્નાન કરીને પવિત્ર થયેલો છું. દાતા વૃદ્ધ, લોકોને દાન કરી અને વૃદ્ધ થયેલો છું, એટલે કે હું લોકોને હવે દાન ધર્મ કરું છું, કે જે મારા પાસે છે એ લોકોને આપી એમનું કલ્યાણ કરું છું. ગલિત નખદંત, ગલિત નખદંત એટલે કે ગળેલા નખવાળો. હવે અત્યારે વાઘ છે એ વૃદ્ધ થઈ ચૂક્યો છે, હવે એ લોકો ઉપર પ્રહાર કરી અને એનો શિકાર કરવા સક્ષમ નથી. ન કથમ વિશ્વાસ ભૂમિ, તો આવા ઘડેલા નખવાળો, ન કથમ વિશ્વાસ ભૂમિ, હું કેવી રીતે કોઈનો વિશ્વાસપાત્ર ન બની શકું. એટલે અહીં વાઘ છે એ મુસાફરને પોતાની વાતોમાં ફસાવે છે અને કહે છે કે મારી અવસ્થા જ નથી કે હું તારા ઉપર આક્રમણ કરી તારો શિકાર કરું. અને આ પ્રશ્ન પણ વારંવાર પૂછાય છે કે વાઘ છે એ કેવો હતો, સંસ્કૃતમાં પણ પૂછાય છે. અહમ સ્નાનશીલઃ દાતા, સ્નાનથી પવિત્ર થયેલો, દાતા વૃદ્ધ અને દાન કરીને વૃદ્ધ થયેલો. ગલિત નખદંત, ગલિત નખદંત એટલે કે ગળેલા નખવાળો હતો. અને આવી રીતે વાઘ છે એ મુસાફરને પોતાની જાળમાં ફસાવે છે. ત્યારબાદ મમ ચૈતાવાન લોભ વિરહ યેન સ્વહસ્તસ્થમ અપી સુવર્ણ કંકણમ યસ્મે કસ્મશ્ચિત દાતુમ ઈચ્છામિ.